નમસ્કાર મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમ વિષય અર્થશાસ્ત્ર વિષયાંક પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો પાર્ટ 3. તો મિત્રો આપણે પાર્ટ 2માં આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસનો અર્થ, લક્ષણો, મર્યાદા તેમજ તેમની વચ્ચેનો તફાવત વિશે જોઈ ગયા. તો હવે આપણે જે વિકાસના નિર્દેશકો છે બરાબર, તે વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. પ્રસ્તાવના. તો કે આર્થિક વિકાસ થયો છે કે કેમ તે જાણવા માટે તેમજ દેશનો આર્થિક વિકાસ થયો છે તો કેટલી ઝડપથી થયો છે, તેમજ દેશમાં જે આર્થિક વિકાસ થયો છે તો કે તેની કક્ષા કેટલી છે, તો કે તે વિશે જાણવા માટે અને તેનું માપ કરવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર. અને આવા પરિબળો એટલે કે આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ રીતે આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા આપણે કોઈપણ બે સમયગાળાઓ વચ્ચેનો તેમજ બે દેશો વચ્ચેનો અને રાજ્યો વચ્ચેના આર્થિક વિકાસની તુલના કરી શકીએ છીએ. તો આ રીતે બે દેશો વચ્ચે કોઈપણ બે કે બેથી વધુ રાજ્યો વચ્ચે આર્થિક વિકાસની તુલના કરવા માટે આપણે આવા નિર્દેશકો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જેમ કે થર્મોમીટર દ્વારા આપણે શરીરનું તાપમાન માપી શકીએ છીએ બરાબર. શરીરના તાપમાનમાં જે ફેરફાર થાય છે તેને આપણે માપી શકીએ છીએ, નોંધી શકીએ છીએ. તો એ જ રીતે આવા જે પરિબળો છે બરાબર, તેના દ્વારા આર્થિક વિકાસને આપણે માપી શકીએ છીએ. તો કે વિકાસના જે નિર્દેશકો છે તેના દ્વારા આપણે આર્થિક વિકાસ માપી શકીએ છીએ, આર્થિક વિકાસ જાણી શકીએ છીએ, આર્થિક વિકાસનો વૃદ્ધિ દર કેટલો છે તે પણ આપણે જાણી શકીએ છીએ. વિકાસના નિર્દેશકોમાં પ્રથમ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, નંબર 2 માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, નંબર 3 જીવનની ભૌતિક ગુણવત્તા અને આંક એટલે કે PQLI, નંબર 4 માનવ વિકાસાંક HDI. તો આ વિકાસના નિર્દેશકો છે, ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે બરાબર. નંબર 1 રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. તો કે વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વિશે ચર્ચા કરો એવો તમને પ્રશ્ન પૂછાય છે બરાબર. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દરની ચર્ચા કરો. તો એ વિશે આપણે જોઈએ તો કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે કે ગ્રોથ રેટ ઓફ નેશનલ ઇન્કમ. તો કે રાષ્ટ્રીય આવક એટલે શું, તો કે આપણા જે મહત્વના અર્થતંત્રના જે 3 ક્ષેત્રો છે એ 3 ક્ષેત્રોનું જે કુલ ઉત્પાદન થાય છે તેનો કુલ સરવાળો એટલે કે રાષ્ટ્રીય આવક. તો કે આ જે દેશની આ નિર્દેશક મુજબ, આ નિર્દેશક એટલે શું, આર્થિક વિકાસના નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. જે રાષ્ટ્રીય આવક છે તે કેવી હોવી જોઈએ, વાસ્તવિક, અને લાંબા ગાળા સુધી સતત વધતી હોવી જોઈએ તો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય, અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય છે. અને મંદ એટલે કે નીચો ગણાય છે. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો હોય તો સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. તો કે આ રીતે વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે છે. આપણે જે રાષ્ટ્રીય આવક બરાબર જે વધે છે તો કે કયા દરે વધે છે તે માટે સ્થિર ભાવે તેની ગણતરી કરવામાં આવે છે. શા માટે સ્થિર ભાવે? કારણ કે આપણે જોઈએ તો કે આ જે માપદંડ છે તે નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી થાય છે. જે આપણે તેની વ્યાખ્યામાં જોઈએ ગયા કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી કેવો વધારો, સતત વધારો થવો જોઈએ બરાબર. ઊંચા દરે વધારો થતો હોય તો આર્થિક વિકાસનો દર કેવો ગણાય છે, ઊંચો ગણાય છે બરાબર. અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર કેવો ગણાય છે, નીચો ગણાય, મંદ ગણાય છે. તો આ રીતે જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ ગણાશે. તો આ રીતે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આપણે આર્થિક વિકાસ જાણવા માટે ઉપયોગી છે. ત્યાર પછી અહીં તમને કોષ્ટક આપવામાં આવ્યું છે, જુદા જુદા દેશો આપવામાં આવ્યા છે, રાષ્ટ્રીય વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર આપ્યો છે વર્ષ 2014 મુજબ. અને આ જે માહિતી છે તે વિશ્વ બેંક અને આર્થિક સર્વેથી લેવામાં આવી છે 2015-16.
તો કે આ જે જુદા જુદા દેશો આપ્યા છે એનો વૃદ્ધિદર તમને આપવામાં આવ્યો છે. તો કે જુદા જુદા રાષ્ટ્રોના વૃદ્ધિદર પરથી આપણે શું જાણી શકીએ છીએ? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર જે આપ્યો છે તો કે રાષ્ટ્રીય જે દેશોનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર જે નીચો છે, બરાબર, તો કે એના પરથી આપણે શું તારણ કાઢી શકીએ છીએ? તો કે અહીં તમને નોર્વે, અમેરિકા, શ્રીલંકા અને પાકિસ્તાન એમનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ભારત કરતાં નીચો છે અને ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર કેવો છે? ઊંચો છે. એટલે કે આવા જે દેશો છે નોર્વે, અમેરિકા, શ્રીલંકા તેમજ પાકિસ્તાન, તો કે એમના કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર ઊંચો છે. તેથી શું કહી શકાય? તો કે વૃદ્ધિદર આ દેશો કરતાં ઊંચો છે અને આથી જ ભારત એ વિશ્વમાં ઝડપી વિકાસ પામતા અર્થતંત્રમાં ગણાય છે. તો કે આ રીતે જે નોર્વે અને અમેરિકા છે ત્યાં આર્થિક વિકાસ થઈ ચૂકેલો છે, એટલા માટે આવા જે વિકસિત રાષ્ટ્ર છે, બરાબર, તેઓ વિકાસ તો કરે છે પણ 2 થી 3% દરે જ વિકાસ કરે છે. તો કે આ જે રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિદર છે તેના આધારે જે વિશ્વના દેશો છે, બરાબર, તો કે તેમની આવકનો વૃદ્ધિદર પરથી આપણે વિકાસનો દર જાણી શકીએ છીએ. ત્યાર પછી રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદરની કેટલીક મર્યાદાઓ છે. તો કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ છે. ત્યાર પછી વસ્તી, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ, એને પરિણામે આપણે જોઈએ તો કે તે આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં. તો કે આવી કેટલીક મર્યાદાઓને પરિણામે તો કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી મુશ્કેલ છે. તેમજ વસ્તી અને દેશ આપણે જોઈએ તો કે તેને ગણવાની જે જુદી જુદી પદ્ધતિઓ છે એને પરિણામે રાષ્ટ્રીય આવક એ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં. તો કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી, તો કે બેવડી ગણતરી, સ્વ વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કરટાળો, કરચોરી જેવી પ્રવૃત્તિ તેમજ સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિદર જાણી શકાતો નથી. તેથી રાષ્ટ્રીય આવક એ સાચો માપદંડ ગણાય નહીં. તો કે જે ગણતરી છે તે બેવડી, ત્યાર પછી સ્વ વપરાશની કેટલીક વસ્તુઓ છે, કરચોરી, ગેરકાયદેસરની આવક વગેરેને પરિણામે જે રાષ્ટ્રીય આવક છે તે સાચો માપદંડ ગણાય નહીં. ત્યાર પછી વસ્તી, તો કે વસ્તીમાં આપણે જોઈએ તો કે એકમાત્ર રાષ્ટ્રીય આવક જ જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આપણને આવી શકતો નથી. એટલા માટે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેશ કરતાં દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો દેશનો વિકાસ દેશ કરતાં વધારે ન કહેવાય. કારણ કે જો દેશની રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તી પણ જો ખૂબ જ ઝડપથી વધતી હોય તો વિકાસ દેશથી પણ વધારે છે તેમ ન કહેવાય. તો કે આ રીતે દેશની રાષ્ટ્રીય આવકની સાથે જો દેશની વસ્તી પણ ખૂબ જ ઝડપથી વધતી હોય તો વિકાસ એ દેશથી વધારે છે એમ કહી શકાય નહીં. એક બાજુ રાષ્ટ્રીય આવક તો વધે જ છે પરંતુ તેની સાથે સાથે વસ્તી પણ વધે છે, તો આ આવકનો મોટો ભાગ વસ્તી પાછળ ખર્ચાઈ જાય છે, એને પરિણામે વિકાસ એટલો થયો કહેવાય નહીં. ત્યાર પછી દેશ કરતાં દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો દેશનો વિકાસ એ દેશ કરતાં પણ વધારે ન કહેવાય. તો આ પ્રમાણે જે વસ્તી છે તો તે વસ્તીની મર્યાદાને પરિણામે જે રાષ્ટ્રીય આવક છે તે આર્થિક વિકાસનો માપદંડ ગણાય નહીં. ત્યાર પછી રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે, જેમાં ઉત્પાદન આવક, ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકનો આંતરરાષ્ટ્રીય તુલનામાં કાર્ય મુશ્કેલ બને છે. તો આ રીતે રાષ્ટ્રીય આવકની ગણતરીની જે જુદી જુદી પદ્ધતિઓ છે, જુદા જુદા રાષ્ટ્રો પોતાની જુદી જુદી પદ્ધતિએ રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે. એને પરિણામે આપણે જોઈએ તો કે જે તુલના છે તે તુલના કરવાનું કાર્ય મુશ્કેલ બને છે. આપણે જે જુદા જુદા દેશોની તુલના કરી ગયા, બરાબર, કોષ્ટકમાં, તો કે આ દેશો, તમામ દેશો છે તે રાષ્ટ્રીય આવકની ગણતરી જુદી જુદી પદ્ધતિએ કરતા હોવાથી રાષ્ટ્રીય આવકને આર્થિક વિકાસનો માપદંડ ગણી શકાય નહીં. ત્યાર પછી નંબર 2, માથાદીઠ આવકનો વૃદ્ધિદર. માથાદીઠ આવકનો વૃદ્ધિદર એટલે કે ગ્રોથ રેટ ઓફ પર કેપિટલ ઇન્કમ. તો કે માથાદીઠ આવક એટલે શું?
તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી મળતી આવક એટલે કે માથાદીઠ આવક. તો કે આર્થિક વિકાસના નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. અહીં માથાદીઠ આવક એટલે કે સરેરાશ માથાદીઠ આવક. દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે, જે આપણે જોઈ ગયા. બરાબર, તો માથાદીઠ આવકનું સૂત્ર શું થશે? માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. બરાબર, તો આ રીતે તમારું માથાદીઠ આવકનું સૂત્ર થશે. આમાં નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. તો કે અને તે દ્રષ્ટિએ આપણે જો તો કે રાષ્ટ્રીય આવકમાં વસ્તીને ધ્યાનમાં લેવામાં આવી નહીં, તે એની મર્યાદા છે જે માથાદીઠ આવકમાં દૂર થાય છે. તો કે આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તે દ્રષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે. શા માટે ચડિયાતો છે? કારણ કે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે. તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે અને આ માથાદીઠ આવકનો જે વૃદ્ધિ દર છે તેના આધારે આપણે આર્થિક વિકાસને માપી શકીએ છીએ. આમ આ નિર્દેશક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તેથી રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે. તો કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને ગણવી જોઈએ તેવું સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે, સ્વીકારવાની હિમાયત કરી છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઊંચો ગણાય છે. તો કે રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવકમાં પણ વધારો થાય છે અને જે વધવાનો દર છે તે ઊંચો હોય છે. એને પરિણામે આર્થિક વિકાસનો દર કેવો ગણાય છે? ઊંચો ગણાય છે. જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર પણ નીચો ગણાય છે. અને આ બધા સેમ મુદ્દા રાષ્ટ્રીય આવકમાં પણ આવે છે. બરાબર, એ જ મુદ્દો માથાદીઠ આવકમાં પણ આવશે. બરાબર, જો માથાદીઠ આવકમાં વધારો ન થાય ન થયો હોય તો વિકાસમાં સ્થગિતતાની સ્થિતિ આવી છે તેમ કહેવાય. જો કોઈ પણ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહટની સ્થિતિ દર્શાવે છે. એ જ રીતે રાષ્ટ્રીય આવક પણ ઘટતી હોય તો વિકાસની પીછેહટની સ્થિતિ દર્શાવે છે. તો આ રીતે માથાદીઠ આવકનો વૃદ્ધિ દરમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં છે અને તેથી તે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં ચડિયાતો છે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને માનવ વિકાસ ઊંચે લઈ જવાનો છે. તો કે માથાદીઠ આવકમાં સુધારો થાય તો માથાદીઠ આવકમાં જો માથાદીઠ આવકનો દર ઊંચો હોય તો એનો શું અર્થ થાય છે? તો કે લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થયો છે એમ કહી શકાય છે અને તેથી આપણે માનવ વિકાસનો જે દર છે તે પણ ઊંચે લઈ જઈ શકીએ છીએ. લોકોના જીવન ધોરણમાં સુધારો થાય એટલે કે માનવ વિકાસનો આંક પણ ઊંચો જાય છે અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનું એક ઉત્તમ નિર્દેશક છે. તો કે આ રીતે માથાદીઠ આવકમાં વધારો એ આર્થિક વિકાસનું એક ઉત્તમ નિર્દેશક છે. જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી. જો એક બાજુ માથાદીઠ આવકમાં વધારો થાય છે પરંતુ એને પરિણામે લોકોનું જીવન ધોરણ ઊંચું નથી આવતું તો કે એ સાચા અર્થમાં આર્થિક વિકાસ કહેવાય નહીં. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિર્દેશક છે. તો કે આ રીતે માથાદીઠ આવકમાં વધારો એ પ્રજાના કલ્યાણ માટે વધુ સારો નિર્દેશક છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી તે વિકાસનો સાચો માપદંડ છે. તો કે માથાદીઠ આવકમાં વધારો એટલે કે પ્રજાની જે સુખાકારી છે, પ્રજાની જે ભૌતિક સુખાકારી છે તેમાં વધારો થવો અને તેથી લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જાય છે અને તેને પરિણામે માનવ વિકાસનો દર પણ ઊંચો જાય છે. તેથી તે આર્થિક વિકાસનો સાચો માપદંડ છે. તમને વિકલ્પમાં પૂછાય કે આર્થિક વિકાસના નિર્દેશકમાં સાચો માપદંડ કયો છે? તો માથાદીઠ આવક, કારણ કે તેમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જે રાષ્ટ્રીય આવકની મર્યાદા છે તે માથાદીઠ આવકમાં દૂર થાય છે. અહીં તમને કોષ્ટક આપવામાં આવ્યું છે વિશ્વ બેંક દ્વારા આર્થિક સર્વે 2015-16 સંકલિત. તો કે અહીં કોષ્ટકમાં તમને દેશ આપ્યા છે, વૃદ્ધિ દર આપ્યા છે અને માથાદીઠ રાષ્ટ્રીય આવક તમને આપવામાં આવી છે 2014 પ્રમાણે. તો કે અહીં ડોલરમાં આપવામાં આવી છે માથાદીઠ આવક.
અહીં કોષ્ટકમાં જોઈ શકાય છે કે ભારતની માઠારી આવક 2014માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ $5,497 અમેરિકન ડોલર છે, જે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં ઘણી ઓછી છે. નોર્વે કરતાં 11થી 12 ગણી ઓછી છે. તો નોર્વેનો વિકાસ ભારત કરતાં 11થી 12 ગણી ઓછી છે. બરાબર, તેથી નોર્વેનો વિકાસ ભારત કરતાં 11થી 12 ગણો વધારે છે એમ કહેવાય. પરંતુ ભારતની માઠારી આવકનો વૃદ્ધિદર ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહેવાય. તો કયા રીતે આપણે જોયું તો કે નોર્વે કરતાં ભારતનો માઠારી આવકનો જે વૃદ્ધિદર છે તે કેવો 11થી 12 ગણો ઓછો છે, અને તેથી જે નોર્વે છે બરાબર તેનો વિકાસનો દર વધુ કહેવાય, પરંતુ ભારતનો ઓછો કહેવાય એની તુલનાએ. પરંતુ આપણે જોઈએ કે ભારતની માઠારી આવકનો વૃદ્ધિદર કેવો છે, ઊંચો છે, અને તેને પરિણામે એનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહેવાય. ત્યાર પછી તેની કેટલીક મર્યાદાઓ છે. મર્યાદાઓમાં નંબર 1 માત્ર અંદાજો. નંબર 2 રાષ્ટ્રીય આવક, માઠારી આવક ગણવાની મુશ્કેલી. નંબર 3 માઠારી આવક માત્ર સરેરાશ આવક દર્શાવે છે. નંબર 4 સરખામણીની મુશ્કેલી. નંબર 5 ભ્રામક નિર્દેશક છે. તો કે આ રીતે માઠારી આવકના નિર્દેશકોની મર્યાદાઓ પણ કેટલીક છે. એમાં માત્ર અંદાજો તો કે દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે. પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી, પરંતુ દર 10 વર્ષે ગણાય છે. બરાબર, અને એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડાના માત્ર અંદાજો બાંધવામાં આવે છે, તેથી સાચી માઠારી આવક આપણને મળતી નથી. તો કયા રીતે જે દેશની રાષ્ટ્રીય આવક જે છે બરાબર તે દર વર્ષે ગણાય છે, અને જે વસ્તીને ધ્યાનમાં લેવામાં આવે છે એ વસ્તી દર 10 વર્ષે થાય છે. તો કે એના માટેના માત્ર અંદાજો જ બાંધવામાં આવે છે. બરાબર, અને એ રીતે રાષ્ટ્રીય આવકનો દર, માઠારી આવકનો દર ગણવામાં આવે છે, અને એટલા માટે જે માત્ર અંદાજો છે તે જ બાંધવામાં આવે છે, જે તેની એક મર્યાદા બની જાય છે. ત્યાર પછી રાષ્ટ્રીય આવક અને માઠારી આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા. બરાબર, તો કે રાષ્ટ્રીય આવકની ગણવાની મુશ્કેલીઓ કઈ કઈ છે. બરાબર, તો કે રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી, ત્યાર પછી વસ્તી, રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ આપણે જોઈ ગયા કે કરચોરી, ત્યાર પછી ગેરકાયદેસરની આવક, ત્યાર પછી ઘસારો જાણવાની મુશ્કેલી વગેરે પરિબળોને કારણે રાષ્ટ્રીય આવક જે ગણવાની મુશ્કેલી ઊભી થાય છે. એ જ રીતે માઠારી આવક પણ ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની મુશ્કેલીને કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી. તો કે રાષ્ટ્રીય આવક જે છે બરાબર તેવી જ મુશ્કેલી માઠારી આવકમાં પણ જોવા મળે છે. તો કે સ્થિર ભાવોએ ગણવી કે ચાલુ ભાવે ગણવી તેની મુશ્કેલી સર્જાય છે. ત્યાર પછીનો મુદ્દો છે માઠારી આવક માત્ર સરેરાશ દર્શાવે છે. તો કે માઠારી આવક એ માત્ર સરેરાશ આવક જ દર્શાવે છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય કે દેશોના વિકાસની કક્ષા પણ જાણી શકાતી નથી. જો માઠારી આવક વધે તો દેશની આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. તો કે માઠારી આવક વધે એટલે કે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, અને એને પરિણામે માનવ વિકાસનો દર પણ ઊંચો આવે એવું આપણે જાણીએ છીએ. પરંતુ જો માઠારી આવક વધે પરંતુ એની સામે જે આવકની અસમાનતા છે બરાબર એ જોવા મળે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય નહીં. જો વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય નહીં. તેથી માઠારી આવકરૂપી નિર્દેશક ખામી ભરેલો ગણાય. તો કે આ રીતે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માઠારી આવકને ગણવો આ મર્યાદાને પરિણામે ખામી ભરેલો ગણાય છે. ત્યાર પછી નંબર 4 સરખામણીની મુશ્કેલી. તો કે સરખામણી કરવી મુશ્કેલ છે. શા માટે? તો કે દુનિયાના દેશોની માઠારી આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલ હોય છે. જેમ કે આપણા દેશનું ચલણ રૂપિયા, બરાબર, તો આપણા દેશના ચલણમાં દર્શાવે તો કે રૂપિયામાં દર્શાવીએ છીએ. ત્યાર પછી અમેરિકન ડોલરમાં ફેરવવી પડે, બરાબર. ત્યારબાદ સરખામણી કરી શકાય કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો કે નીચો છે.
દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણના દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી અને તેથી દેશોની સરખામણી થઈ શકતી નથી. તો કે આ રીતે દેશના જે ચલણ છે તેમાં પણ ભિન્નતા જોવા મળે છે અને તે માટે અમેરિકન ડોલરમાં આપણે તેને રૂપાંતરિત કરવું પડે છે. ત્યાર પછી એની સરખામણી કરવા માટે આપણે જોઈએ તો કે હુંડિયામણના જે દરો છે તેના પર પણ અનેક જાતના અંકુશો જુદા જુદા દેશોમાં જુદા જુદા હોય છે અને તેથી વિનિમયનો જે સાચો દર છે તે આપણે જાણી શકતા નથી અને તેથી સરખામણી થઈ શકતી નથી. ત્યાર પછી નંબર 5 ભ્રામક નિર્દેશક છે. કઈ રીતે ભ્રામક નિર્દેશક છે? તો કે માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેવું નથી હોતું. બરાબર, આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં ધનિક વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જોવા મળે છે. તમામની આવકમાં ભિન્નતા જોવા મળે છે, અસમાનતા જોવા મળે છે. માથાદીઠ આવકનો નિર્દેશક જેટલું નિર્દેશ કરે છે તેના કરતાં છુપાવે છે વધારે, તેથી તે સાચો નિર્દેશક નથી. તો કે દેશની જે વસ્તી છે વસ્તીને ધ્યાનમાં લેવામાં છે, પરંતુ એ વસ્તીની જે આવક છે તેમાં અસમાનતા જોવા મળે છે. બરાબર, એટલા માટે માથાદીઠ આવકનો જે ખ્યાલ છે તે ભ્રામક નિર્દેશક છે. તો આ રીતે મર્યાદા તમારે યાદ રાખવાની છે. થેન્ક યુ મિત્રો. તો આજે આપણે રાષ્ટ્રીય આવક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, ત્યાર પછી માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જોયું. આજનું આપણું હોમવર્ક છે પ્રશ્ન 1, એક વાક્યમાં ઉત્તર આપો. એમાં નંબર 1, માથાદીઠ આવક એટલે શું? નંબર 2, રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? શા માટે વધુ આવકારદાયક છે? નંબર 3, આર્થિક વિકાસના નિર્દેશકોના નામ જણાવો. આર્થિક વિકાસના નિર્દેશકોના નામ જણાવો. ત્યાર પછી નંબર 4, ઊંચી માથાદીઠ આવક શું દર્શાવે છે? ઊંચી માથાદીઠ આવક શું દર્શાવે છે? નંબર 5, આર્થિક વિકાસની પીછેહટ કઈ પરિસ્થિતિમાં જોવા મળે છે? આર્થિક વિકાસની પીછેહટ કઈ પરિસ્થિતિમાં જોવા મળે છે? નંબર 6, આર્થિક વિકાસ સ્થગિત ક્યારે બને? આર્થિક વિકાસ સ્થગિત ક્યારે બને? નંબર 7, માથાદીઠ આવકનું સૂત્ર લખો. નંબર 8, ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર લખો. એમાં નંબર 1, રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા જણાવો. માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદા જણાવો. નંબર 2, માથાદીઠ આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો. ત્યાર પછી પ્રશ્ન 3, મુદ્દાસર ઉત્તર આપો. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો. નંબર 2, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો. અહીં આપણે જે રાષ્ટ્રીય આવક એટલે શું બરાબર
તે વિશે જણાવવાનું. ત્યાર પછી રાષ્ટ્રીય આવક વધે તો આર્થિક વિકાસનો દર શું વધે, રાષ્ટ્રીય આવકનો દર ઘટે તો આર્થિક વિકાસનો દર નીચો ગણાય. અને રાષ્ટ્રીય આવકની ગણતરી બરાબર સ્થિર ભાવોએ કરવામાં આવે. ત્યારબાદ રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો હોય તો કે તે સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો તે આર્થિક વિકાસમાં પીછેહટની સ્થિતિ સૂચવે. બરાબર, ત્યાર પછી પેલું કોષ્ટક સમજાઈ દેવાનું. બરાબર, ત્યાર પછી આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માઠારી આવકમાં પણ માઠારી આવક એટલે શું, ત્યાર પછી તેનું સૂત્ર લખવાનું. બરાબર, લાંબા ગાળા સુધી માઠારી આવકમાં સતત વધારો થતો હોય તો તે આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. અને જો માઠારી આવક ઊંચા દરે વધતી હોય તો દેશનો વિકાસ દર ઊંચો ગણાય, અને માઠારી આવક નીચા દરે વધતી હોય તો વિકાસનો દર નીચો ગણાય. બરાબર, ત્યાર પછી વસ્તીને ધ્યાનમાં લે છે તેને પરિણામે રાષ્ટ્રીય આવક કરતાં માઠારી આવક કેવો ગણાય, ચડિયાતો નિર્દેશક ગણાય. બરાબર, તો કે આ વિશે કેટલાક મુદ્દા છે તે તમારે લખવાના, જે આપણે ચર્ચા કરી ગયા છે. કોષ્ટકની સમજૂતી આપવાની. બરાબર, થેન્ક યુ મિત્રો.